બાદ સંસ્કાર કેન્દ્રમાં આપણે આગળ આપણો દોર ચાલુ કરીશું, જેની અંદર હવે મંત્ર મૌન જાપ કર્યા પછી હવે આપણે શાસ્ત્રોનું વાંચન કરીશું. આપણે શાસ્ત્રના વાંચનમાં ગુરુ કેવા કરશો એનું વાંચન ચાલી રહ્યું છે. તો સૂક્ષ્મ સત્તા સ્વરૂપે બિરાજમાન ગુરુ ભગવાનોને પ્રણામ કરતા દાદાજી, બાપુજી અને ગુરુજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં સંસ્કાર કેન્દ્રમાં પધારેલા તમામ પાર્ષદ ગણોને જય ભગવાન. આગળ વાંચન કરીશું. શિષ્ય કેવા બનશો શિષ્ય કેવા બનશો એનું વાંચન ચાલુ હતું, જેની અંદર આપણે એક ઉદાહરણ લઈ રહ્યા હતા કે 4 અલગ અલગ યુવકો આવે છે અને એ ગુરુ પાસે દીક્ષા લેવા માટે આવે છે. તો ગુરુ એમને કહે છે કે તમે આ રીતે કાર્ય કરો, ત્યાર પછી હું જોઈશ, તમને અધિકારી લાગશો એ પ્રમાણે દીક્ષા આપીશ. તો એમને એમના ગુરુ બોલાવે છે અને પછી એ 4 યુવકોને કહે છે કે એક લોટી છે, એ લોટીને તમારે લઈને જવાનું છે. તો આમ કહીને ગુરુએ 4 યુવકોને એક એક લોટી આપી. તેમાંના એકને પૂર્વ દિશામાં, બીજાને પશ્ચિમ દિશામાં, ત્રીજાને ઉત્તર દિશામાં અને ચોથાને દક્ષિણ દિશામાં જવાની આજ્ઞા આપી. 4 યુવકો પોતપોતાની લોટી લઈને પોતાને નિર્દિષ્ટ કરાયેલી દિશામાં વિચરણ અર્થે નીકળ્યા. પૂર્વ દિશાગામી શિષ્ય કેવો નીકળ્યો એની વાત જોઈશું. તો જે યુવક પૂર્વ દિશામાં ગયો તેણે જોયું કે તે પ્રદેશ સાવ સૂકો હતો. લોકો પાસેથી તેને જાણવા મળ્યું કે ત્યાં ભયંકર દુષ્કાળ ચાલતો હતો. લોકો ભૂખમરાથી પીડાતા હતા. જ્યાં લોકો પાસે જ ખાવાનું પૂરતું ના હોય ત્યાં યુવકને કોણ ખાવા આપે? યુવકે વિચાર્યું કે યોગી ગુરુએ જે લોટી આપી છે તેમાં ભરેલા જીવન જળમાં અવશ્ય કંઈ સામર્થ્ય હોવું જોઈએ. તેણે ખાતરી કરવાનું વિચાર્યું. તે પોતે ખેડૂતનો દીકરો હતો, વળી તેને ભૂખ પણ લાગી હતી. તેણે આસપાસ નજર ફેરવીને જોયું તો ત્યાં એક સાવ સૂકો કેરીનો ગોટલો પડ્યો હતો. તેણે પોતાની લોટીનું ઢાંકણ ખોલીને તેમાંથી ફક્ત એક ટીપું જળ ગોટલા પર મૂક્યું. જોતામાં તે ગોટલામાંથી એક મોટું ઘટાદાર આંબાનું વૃક્ષ ઉગી ગયું અને તેના પર અસંખ્ય પાકી કેરીઓ પણ લાગી ગઈ. આ ચમત્કારથી યુવક આશ્ચર્યમાં પડી ગયો અને આનંદથી પાકી કેરીઓ ખાવા લાગ્યો. કેટલાક આસપાસમાં રહેતા લોકો પણ આ ચમત્કાર જોઈને ત્યાં દોડી આવ્યા. યુવકે લોકોને જુદી જુદી જાતના ધાન્ય, ફળો, શાકભાજી વગેરેના બીજ લઈ આવવા કહ્યું. તે પછી બધી જાતના બીજ પર તે જીવન જળનું એક એક ટીપું મૂકવા લાગ્યો. તેમાંથી બધી જાતના છોડ કે વૃક્ષો ઉગી નીકળ્યા. તેના પર ધાન્યના કણસલા કે ફળો કે શાકભાજી પણ લાગી ગયા. યુવક લોટીમાંથી જળ વાપરતો ગયો અને ત્યાં ધાન્ય, શાકભાજી અને ફળોના ઢગલા થઈ પડ્યા. દુષ્કાળથી પીડિત લોકો ખુશ થઈને ભરપેટ જમ્યા. હવે લોકો યુવકને ચમત્કારી મહાત્મા સમજીને તેના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા હતા અને મહાત્માજી કી જય હો એમ પોકારવા લાગ્યા. માત્ર એક જ દિવસમાં સમસ્ત ગ્રામજનોને યુવકને ગુરુપદે સ્થાપિત કરી દીધો અને તેની સેવા કરવા લાગ્યા. યુવક પોતાના ઘરેથી મનમાં જે આકાંક્ષા સેવીને આશ્રમમાં ગયો હતો તે તો હવે સિદ્ધ થઈ ગઈ હતી. એટલે એણે વિચારી લીધું કે હવે મારે ગુરુ પૂર્ણિમા પર યોગીના આશ્રમે પાછા ફરવાની જરૂર નથી. હવે મારા ગુરુપદ હેઠળ આ ગ્રામજનો જ ગુરુ પૂર્ણિમા પ્રસંગે મારું પૂજન કરશે, ભેટ ધરશે, પ્રણામ કરશે અને મારા આશીર્વાદ પ્રાપ્ત કરશે. એણે ખાલી થઈ ગયેલી લોટી પણ ફેંકી દીધી. હવે એ ગુરુ બની ગયો હતો, તેથી તેને કોઈ બીજાના શિષ્ય બનવાનું પસંદ ન હતું. એની પછી પશ્ચિમ દિશામાં ગયેલા શિષ્યની વાત છે. તો પશ્ચિમ દિશાગામી શિષ્ય કેવો નીવડ્યો? જે યુવક પશ્ચિમ દિશા તરફ ગયો હતો તે ચાલતા ચાલતા એક નગરમાં જઈ ચડ્યો. તે પોતે એક વૈદરાજનો પુત્ર હતો, તેથી તેણે નગરમાં કોઈ વૈદ છે કે કેમ તેવી પૃચ્છા કરી. કોઈ નગરજને તે નગરના રાજવૈદનું મકાન બતાવ્યું. યુવક ત્યાં ગયો અને વૈદરાજને મળ્યો. પોતાના પિતા પણ વૈદ છે તેમ જણાવ્યું. એટલે વૈદરાજે તેને આવકાર આપી પૃચ્છા કરી. યુવકે કહ્યું કે આ પ્રદેશ જોવાના હેતુથી ભ્રમણમાં નીકળ્યો છું અને પિતા પાસેથી વૈદક અંગે થોડુંક શીખ્યો પણ છું. યુવક ભૂખ્યો હતો, તેથી વૈદરાજે તેને ભોજન પણ કરાવ્યું. આ દરમિયાન વૈદરાજે યુવકને એક વાત જણાવી. અમારા નગરના રાજા ખૂબ બીમાર છે, હાલ લગભગ મરણ પથારીએ છે. તેમને સંતાનમાં માત્ર એક પુત્રી છે. તેને તેઓ કોઈ રાજકુમાર સાથે પરણાવી શકે તેમ છે, પરંતુ તેમણે ઢંઢેરો પીટાવ્યો છે કે
જે કોઈ તેમની બીમારી મટાડી સાજા કરી દેશે તેની સાથે તેઓ રાજકુમારીને પરણાવશે. એટલું જ નહીં, તેને રાજ્યનો વારસદાર પણ જાહેર કરશે, પરંતુ સાથે શરત પણ મૂકી છે કે જો તે સારવાર કરવામાં સફળ નહીં થાય તો તેને આજીવન કેદમાં પૂરી દેવામાં આવશે. આવી શરત હોવાથી હું પણ તેમની સારવાર કરવાની હિંમત કરી શકતો નથી. તેમજ હજી સુધી કોઈ બીજા વૈદ પણ આ કાર્ય માટે આગળ આવ્યા નથી. યુવક ભોજન કર્યા પછી વૈદરાજનો આભાર માની ત્યાંથી નીકળ્યો. યુવકના મનમાં વિચાર આવ્યો કે યોગીરાજે જે લોટી આપી છે તેમાં જીવન જળ ભરેલું છે તેમ તેઓ કહેતા હતા. શું ખરેખર એ જળ મનુષ્યનું જીવન બચાવી શકે તેવું સામર્થ્ય ધરાવતું હશે? તેણે પ્રથમ અખતરો કરવા વિચાર્યું. નગરની શેરીઓમાં ફરતા તેણે મરણની અણી પર પહોંચેલો એક કૂતરો રસ્તામાં પડેલો જોયો. આસપાસમાં કોઈની અવરજવર જણાતી ન હતી. યુવકે લોટીનું ઢાંકણું ખોલી તેમાંથી જળના 2 ટીપા કૂતરાના મુખમાં મૂક્યા. થોડી ક્ષણોમાં કૂતરો આળસ મરડીને બેઠો થયો. તે પછી યુવકે વધુ 2 ટીપા તેના મુખમાં મૂક્યા. પરિણામે કૂતરો ઉઠીને સ્વચ્છતાથી ચાલવા માંડ્યો. હવે યુવકને જીવન જળની ચમત્કારિક શક્તિમાં દ્રઢ વિશ્વાસ બેઠો. તેણે રાજાની સારવાર કરવાનું બીડું ઝડપવાનો નિશ્ચય કર્યો. બીજા દિવસે તે વૈદરાજ પાસે ગયો અને તેમને કહ્યું કે હું રાજાની બીમારી મટાડવા તૈયાર છું. તમે મને રાજા પાસે લઈ જાઓ. વૈદરાજે તેને રાજાની શરત પણ યાદ અપાવી. તે નિષ્ફળતા મળશે તો આજીવન કેદ ભોગવવી પડશે. યુવકે કહ્યું કે હું શરત બરાબર સમજ્યો છું, પણ મને ખાતરી છે કે હું સફળ થઈશ. યુવકની મક્કમતા જાણીને વૈદરાજ તેને મહેલમાં લઈ ગયા. પછી યુવકને રાજાની પથારી પાસે લઈ જવામાં આવ્યો. રાજકુંવરી પણ ત્યાં હાજર જ હતી. રાજાની સંમતિ મળતા યુવકે સારવાર શરૂ કરી. આરંભમાં તેણે લોટીમાંથી 3 ચમચી જળ રાજાને પાયું. પછી થોડી વાર રાહ જોઈ કે શી અસર થાય છે. થોડુંક જીવન જળ પેટમાં જતા જ લગભગ સ્થિર પડ્યો રહેતો રાજા પથારીમાં આમ તેમ પડખા ફેરવવા લાગ્યો. થોડી શક્તિ આવેલી જણાતા યુવકે ફરીથી 3 ચમચી જળ રાજાને પાયું. તે પછી થોડી વારે રાજા સ્વયં કોઈની સહાય વિના જ પથારીમાંથી બેઠો થયો અને બધા સાથે વાતચીત કરવા લાગ્યો. હવે યુવકનો આત્મવિશ્વાસ વધી ગયો. બીજાઓને પણ યુવકની સારવારમાં ભરોસો બેસી ગયો. બધા આનંદમાં આવી ગયા. યુવકે ફરી 3 ચમચી જળ રાજાને પાયું. થોડી વારમાં તો રાજા પથારી પરથી નીચે ઉતરીને ધીમે ધીમે લાકડીના ટેકે ખંડમાં થોડું ચાલ્યો પણ ખરો. હવે યુવકે વિચાર્યું કે આ તબક્કે રાજાને વધુ જળ ન પાતા બીજે દિવસથી દરરોજ સવારે 3 ચમચી જળ પાવું જોઈએ. આથી તેણે બધાને જણાવ્યું કે આજની સારવાર પૂરી થઈ. કાલે સવારે સારવાર આગળ ચાલશે. તે મુજબ 1 અઠવાડિયા સુધી તેણે દરરોજ 3 ચમચી જળ રાજાને પાયું. આ રીતે અઠવાડિયા પછી રાજા બિલકુલ સ્વસ્થ અને તંદુરસ્ત બની ગયો. યુવકે જીવન જળ પૂરેપૂરું વાપરીને રાજાને જીવનદાન આપ્યું. તેથી રાજા તેના પર અતિ પ્રસન્ન થયો. રાજાએ પૂર્વે કરેલી જાહેરાત મુજબ તેણે પોતાની રાજકુમારીને યુવક સાથે પરણાવી. તે પછી રાજાએ તેને રાજગાદીના વારસ તરીકે પણ જાહેર કર્યો. હવે આ યુવકનો વૈરાગ્ય શમી ગયો. જે ઉદ્દેશથી આવ્યા હતા એ ઉદ્દેશ તો સાઈડમાં જતો રહ્યો. તો આ યુવકનો વૈરાગ્ય શમી ગયો અને તેને યોગીના આશ્રમમાં ફરીથી જવાની જરૂર રહી નહીં. તેથી તેણે પણ ખાલી લોટી કચરામાં ફેંકી દીધી. જુઓ, બધા આવ્યા હતા ગુરુ પાસે દીક્ષા લેવા માટે. કોઈ પણ ગુરુ જે જ્ઞાની ગુરુ છે એ ક્યારે પોતાના શિષ્યની પરીક્ષા કર્યા વિના એને આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન આપતા નથી. એની પરીક્ષા અને કસોટી કરે અને પછી જ એને આપે. બધા જ સારા જ છે, પણ અધિકારી જીવ કોણ છે એ એની કસોટી પરથી નક્કી થાય. થોડું જ્ઞાન આવતા જુઓ છો ને કે પહેલાને એવું થઈ ગયું કે હું ગુરુ બની ગયો, બીજાને એવું થઈ ગયું હવે હું તો રાજા બની ગયો, મને રાજકુમારી મળી જશે, વારસો બધો મળી ગયો, તો પછી મારે ક્યાં સંન્યાસી થવાની જરૂર છે. જુઓ, તમારો આત્મસિદ્ધિનું લક્ષ્ય છે કે ભૌતિક સિદ્ધિનું લક્ષ્ય છે? તમને વારે વારે આપણા ક્લાસમાં પણ કહું છું કે આપણો બધાનો એક જ લક્ષ્ય છે કે પરમાત્મા સુધી પહોંચવું, એટલે કે મોક્ષ મેળવવું, નિર્વાણ મેળવવું, મુક્તિ મેળવવી. હે ને? આ બધી સિદ્ધિઓ છે. એક લોટી જળ જે ગુરુ આપી શકતા હોય અને એમાંથી આવા આવા કાર્યો થઈ શકતા હોય તો એ ગુરુ પાસે કેટલું બધું હશે, તમે એટલું તો વિચાર કરો.
કે જે ગુરુ આટલું સામર્થ્ય ધરાવે છે, જીવન જળ આપે છે, એક લોટીની અંદર આટલી શક્તિ છે, તો એ ગુરુ પાસે કેટલું જ્ઞાન અને કેટલી શક્તિ, અસીમિત શક્તિઓ હશે, તો એ ગમે તેને આપી દે? આવા આવા લોકોને તમે જ્ઞાન આપી દો તો પછી આ જ્ઞાનનો શું થાય? દુરુપયોગ થાય. ન કરવાની જગ્યાએ વ્યક્તિ પોતાની બુદ્ધિ અને ક્ષમતા અનુસાર એનો ઉપયોગ કરે. સદુપયોગ તો ઓછો થશે, પણ દુરુપયોગ તો થશે જ, અને વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે આવી શક્તિઓનો ઉપયોગ કરશે. એના માટે આપણા દરેક શાસ્ત્રોમાં યોગ વિદ્યા, બ્રહ્મ વિદ્યા માટે વાત કરી છે. તો એનું જે પણ જણાવ્યું છે બધું ગુપ્ત રહસ્યમય ભાષામાં છે. એટલે એનો અર્થ જેને આવડે એને જ આવડે, ના આવડે તો એનો અનર્થ પણ થાય. એટલા માટે કહ્યું છે યોગ એ ગુરુગમ્ય વિદ્યા છે. સિદ્ધિ હોય જે ગુરુ પાસે, ગમે તેવા શિષ્યને શિષ્ય બનાવતા નથી. તમે ગમે તેને ગુરુ બનાવી શકો, પણ ગુરુ અધિકારીને જ શિષ્ય બનાવે છે, પોતાનો અધિકારી શિષ્ય. એટલે આ બધી વિદ્યાઓ છે ને ગુરુ ગમ્ય વિદ્યાઓ છે. તો આપણે બે શિષ્યોને તો જોઈ લીધા. એક જીવન જળ મળવાથી એમની અંદરનો જે અહંકાર હતો એનું પોષણ થયું, અને એ લોકોએ પાછું જવાનો વિચાર પણ મૂકી દીધો, અને પેલી લોટીનું કામ પતી ગયું તો લોટી પણ ફેંકી દીધી. હવે આગળ વધીએ. હજી બે શિષ્યો આપણી સાથે છે. ત્રીજું છે ઉત્તર દિશાગામી શિષ્ય કેવો રહ્યો. ઉત્તર દિશામાં જે ગયો હતો એ શિષ્ય કેવો રહ્યો? જે યુવક ઉત્તર દિશામાં ગયો હતો તે વેરાન રણ જેવા પ્રદેશમાંથી પસાર થતો હતો. ત્યાં અસહ્ય તાપ પડતો હતો અને ક્યાંય મોટું વૃક્ષ જણાતું ન હતું. રસ્તે આગળ વધતા તેણે એક વૃદ્ધ વટેમાર્ગુને મરણતોલ હાલતમાં પડેલો જોયો. તે તરસથી પીડાતો હતો અને પાણી પાણી એવું રટણ કરતો હતો. પાણી વિના તેનો જાન જવાની તૈયારી જણાતી હતી. યુવક પાસે પણ જે પીવાનું જળ હતું તે ખૂટી ગયું હતું. તેને પણ આ વેરાન સ્થળમાં પાણીની જરૂર પડવાની જ હતી. તેની પાસે યોગી ગુરુએ આપેલી જીવન જળની લોટી હતી, જે જરૂર પડે તેની તરસ છીપાવવા માટે ઉપયોગી થાય તેમ હતું. પરંતુ તેણે જ્યારે પેલા વૃદ્ધને જળ વિના તડફડતો રીબાતો જોયો ત્યારે તેના હૃદયમાં કરુણા જાગી, અને તેણે લોટીનું ઢાંકણ ખોલીને વૃદ્ધને તેમાંનું જળ પાવા માંડ્યું. ધીરે ધીરે કરતા વૃદ્ધ લોટીમાંનું જળ પી ગયો. તે પછી થોડી ક્ષણોમાં તે બિલકુલ સ્વસ્થ બની ગયો અને બોલ્યો, બેટા, તારું કલ્યાણ થાવ. એટલું બોલીને તે વૃદ્ધ જે બાજુથી યુવક આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. યુવક પોતે પોતાના રસ્તે આગળ ચાલવા લાગ્યો. એકાદ માઇલ ચાલ્યા પછી વેરાન પ્રદેશ પૂરો થયો અને હરિયાળો પ્રદેશ શરૂ થયો. તેણે ખાલી લોટી ફેંકી દીધી ન હતી, કારણ કે તે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે યોગી ગુરુના આશ્રમે જવાના નિર્ધારમાં અડગ હતો. એને જવાનું જ હતું, ભલે ખાલી થઈ ગઈ પણ એને એની પાસે સાચવી રાખી. નેક્સ્ટ છે દક્ષિણ દિશાગામી શિષ્ય શું કર્યું. જે શિષ્ય દક્ષિણ દિશામાં ગયો હતો એણે શું કર્યું? જે યુવક દક્ષિણ દિશામાં ગયો હતો તેણે પણ તે પ્રદેશમાં લોકોને અનેક પ્રકારે પીડાતા જોયા. કેટલાક ભૂખથી પીડાતા હતા, કેટલાક રોગોથી પીડાતા હતા, તો કેટલાક અન્ય પ્રકારના દુઃખોથી પીડાતા હતા. પરંતુ યુવકના મનમાં ક્યારેય તેમાંનો કોઈ સહાય કરવાનો વિચાર પણ આવ્યો નહીં. તેણે જીવન જળ ભરેલી લોટીને જેમની તેમ સાચવી રાખી હતી અને ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું હતું. તેમાં તેણે કંઈ પણ બાંધછોડ કરવાનું ટાળ્યું હતું. તેણે લોટીમાંના જળવાનું એક ટીપું પણ વાપર્યું ન હતું. લોટીને અકબંધ સાચવી હતી. તેને લોટી જેમની તેમ યોગી ગુરુને પાછી સોંપવી હતી. ગુરુએ શું કહ્યું હતું કે તમને જે હું જળની લોટી આપું છું એને તમારે સાચવી રાખવાની છે, અને જ્યારે તમે પરત આવો ગુરુ પૂર્ણિમા ઉપર ત્યારે તમારે મને આપવાની છે. તો એને અક્ષરશઃ પાલન કર્યું. બધાએ પાલન તો કર્યું, પણ શું કર્યું? બધાએ પોતપોતાના બુદ્ધિ ક્ષમતા અને વિવેક અનુસાર કર્યું. આ ભાઈ લાસ્ટમાં હતા દક્ષિણ દિશાવાળા, એમને શું કર્યું? અક્ષરશઃ ગુરુએ જેવું કહ્યું તેવું કર્યું. કોઈ રોગી હતું, કોઈ દુઃખી હતું, કોઈ નિસહાય હતું, એની કોઈની મદદ કરી નથી, અને એ લોટી એવી ને એવી પાછી લાવ્યા છે. તો તમે વિચાર કરો, એક જ લોટી, એક જ જળ, એક જ આજ્ઞા, તો બધાએ એનું અલગ અલગ પોતપોતાની રીતે અર્થઘટન કર્યું અને એનો પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કર્યો. તો હવે આમાં થશે શું આગળ, એ આગળ જોઈશું. પરીક્ષાનું પરિણામ શું આવ્યું? ગુરુએ પરીક્ષા લીધી ને ચારે શિષ્યો શેના માટે આવ્યા હતા? ગુરુ પાસેથી જ્ઞાન લેવા, દીક્ષા લેવા. પણ એમને શું કહ્યું? વેઇટ, આટલું કાર્ય કરો પછી હું તમને દીક્ષા આપીશ. તો હવે આગળ ગુરુજી શું કરે છે? પરીક્ષાનું પરિણામ શું આવ્યું? આખરે ગુરુ પૂર્ણિમાનું પર્વ આવી પહોંચ્યું. પૂર્વ દિશામાં ગયેલો યુવક અને પશ્ચિમ દિશામાં ગયેલો યુવક તો આગળ જણાવ્યું તેમ આશ્રમમાં પાછા ન ફરવાનો નિર્ણય કરી જ બેઠા હતા. તેમાંનો એક કંઈ સાધના કર્યા વિના જ ગુરુ બની બેઠો હતો, જ્યારે બીજો અનાયાસ રાજાનો જમાઈ અને રાજગાદીનો વારસદાર બની ગયો હતો.
બંનેની આકાંક્ષાઓ યોગીએ આપેલી લોટીના પ્રભાવથી પૂર્ણ થઈ ગઈ હતી. એમની જે પણ ઈચ્છા હતી એ પૂર્ણ થઈ ગઈ. તો હવે એમને આગળ આગળ જરૂરિયાત જણાતી નહોતી, તો એ આવવાના પણ નહોતા. તેમણે શરૂઆતમાં આવેલો વૈરાગ્ય હંગામી હતો, ક્ષણિક વૈરાગ્ય હતો. એટલે એમને એમ થયું કે સંન્યાસ લઈ લઈએ, દીક્ષા લઈ લઈએ, ગુરુના સાનિધ્યમાં રહીએ. તો એ હંગામી એટલે ક્ષણિક હતો, એટલે એમનો વૈરાગ તો સમી ગયો. બાકીના બે શિષ્યો, તેમને શરૂઆતમાં આવેલો વૈરાગ્ય હંગામી હતો. તેઓ પ્રભુની ખોજમાં નહીં પરંતુ પદ અને પ્રતિષ્ઠાની ખોજમાં હતા. તેમણે યોગી ગુરુએ આપેલા જીવન જળનો ઉપયોગ પોતાના સ્વાર્થ સાધવા માટે કર્યો હતો, પરંતુ ખરી હકીકત એવી હતી કે તેમના ગ્રામ અને નગર થોડા દિવસો બાદ અદૃશ્ય થઈ ગયા હતા, કારણ કે તે સ્થળો યોગી ગુરુએ પોતાની માયા શક્તિથી ઊભા કર્યા હતા. આ બધું જ કોની માયાથી હતું? ગુરુદેવની. જે યોગી ગુરુ હતા એમને પોતાની માયા શક્તિથી આ બધી જ માયા ઉત્પન્ન કરી હતી. એમાં આ બે શિષ્ય તો એમાં આવી ગયા, કારણ કે તે સ્થળો યોગી ગુરુએ પોતાની માયા શક્તિથી ઊભા કર્યા હતા. એટલે તેમાંનો એક ગુરુનો કોઈ અનુયાયી રહ્યો નહીં. બે તો હતા એ તો નીકળી જ ગયા, એટલે હવે એમના અનુયાયી નથી. એટલે હવે એમના ગુરુ પાસેથી કોઈ પણ પ્રકારની શિક્ષા લેવાને લાયક જ નથી, અનધિકારી થઈ ગયા. એટલે તેમાંના એક ગુરુનો કોઈ અનુયાયી રહ્યો નહીં, અને બીજા રાજાના જમાઈને કુંવરી કે રાજ્ય કંઈ પણ મળ્યું નહીં. એ બંને દુઃખી થઈને પોતપોતાને ઘેર પાછા ફર્યા હતા. બીજી બાજુ ઉત્તર અને દક્ષિણ દિશામાં ગયેલા બંને યુવકો ગુરુ પૂર્ણિમાના પર્વ સમયે યોગી ગુરુના આશ્રમમાં પાછા ફર્યા હતા. પહેલા ઉત્તર દિશામાં ગયેલા યુવકે ગુરુના ચરણમાં પ્રણામ કરી ગળગળા બનીને કહ્યું, ગુરુદેવ, માફ કરજો, હું આપની આજ્ઞાનું પાલન કરી શક્યો નથી. હું જે પ્રદેશમાં ગયો હતો ત્યાં એક વૃદ્ધ વટે માર્ગુ તરસથી તરફડતો હતો અને મરવાની અણી પર હતો. મારી પાસે પીવાનું પાણી પણ ખૂટી ગયું હતું. હું વૃદ્ધને રીબાતો જોઈને દ્રવી ગયો અને મેં આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને લોટીમાંનું બધું જ જળ તેને પાઈ દીધું. તે સ્વસ્થ બનીને તેના રસ્તે ચાલ્યો ગયો. હું માત્ર ખાલી લોટી લઈને આવ્યો છું. મને જે શિક્ષા ફરમાવશો તે ભોગવવા હું તૈયાર છું. ગુરુએ તેની પાસેથી ખાલી લોટી લઈને સહેજ વાંકી વાળી તો તેમાંથી જળની ધાર પડવા લાગી. યુવક સમજી ગયો કે ગુરુની ચમત્કારિક શક્તિનું આ પરિણામ છે. ગુરુએ તેને દીક્ષા આપી મોક્ષ માર્ગ અર્થાત સદ્યો મુક્તિની સાધના શીખવવાનો નિર્ણય કર્યો. હવે દક્ષિણ દિશામાં ગયેલા યુવકે ઉત્સાહપૂર્વક ગુરુના ચરણમાં પ્રણામ કરીને તેમને લોટી આપતા કહ્યું, ગુરુજી, હું જે પ્રદેશમાં ગયો હતો ત્યાં મેં પણ અનેક લોકોને કંઈ ને કંઈ દુઃખથી પીડાતા જોયા હતા, પરંતુ મેં આપની આજ્ઞાને બરાબર યાદ રાખીને તેનું ચુસ્તપણે પાલન કર્યું છે. હું તેમાંનું જળ કોઈને પણ આપવા લલચાયો ન હતો. મેં લોટીમાંનું જળનું એક ટીપું વાપર્યું નથી. આપ લોટી તપાસી લો. ગુરુએ લોટી લઈને તેનું ઢાંકણ ખોલ્યું અને પછી લોટીને આખી જ ઊંધી વાળી દીધી, પણ તેમાંથી જળનું એક ટીપું પણ ન નીકળ્યું. યુવક દિગ્મૂઢ બનીને જોઈ રહ્યો અને ફિક્કો પડી ગયો. ગુરુએ તેને કહ્યું, તું મારી આજ્ઞાને જડપણે વળગી રહ્યો અને સહજ માનવ ધર્મને તે અવગણ્યો. તે વિવેકહીન બનીને જીવન જળનો સદુપયોગ કરવાની તક ગુમાવી દીધી. પરંતુ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ગયેલા બંને યુવકો જે રીતે માયામાં ફસાઈ ગયા તે રીતે તું માયામાં ફસાયો નથી તેટલું સારું છે. તેથી તને પણ હું શિષ્ય તરીકે સ્વીકારું છું, પરંતુ તને પ્રવૃત્તિ માર્ગની ક્રમમુક્તિ સાધના શીખવીશ. જો તને તે મંજૂર હોય તો આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દીક્ષા મળશે, અન્યથા તું તારા ઘેર પાછો જઈ શકે છે. આ યુવક જરા જડ સ્વભાવવાળો હતો, પરંતુ તે અધ્યાત્મ સાધનામાં પ્રગતિ કરવાની સાચી નિષ્ઠા ધરાવતો હતો. તેથી ગુરુએ ધાર્યું હતું કે તે જેમ સાધનામાં પ્રગતિ કરતો જશે તેમ તેનામાં વિવેક બુદ્ધિ પ્રગટતી થશે અને તેના જડ સ્વભાવમાં પરિવર્તન આવતું જશે. યુવકે ગુરુના ચરણ પકડી પોતાની ક્ષતિ બદલ ક્ષમા માંગી અને દીક્ષા લઈને આશ્રમમાં રહી ગુરુ સોંપે તે પ્રકારનું સેવા કાર્ય કરવાનું સ્વીકાર્યું. હવે પ્રથમ બે યુવકો જેઓ આશ્રમમાં પાછા ન ફર્યા તેઓનો યોગી ગુરુ સાથેનો અનુબંધ ન રચાયો, કારણ કે તેઓ સાચા અધિકારી ન હતા. તેઓ મોક્ષ નહીં પરંતુ કંઈક જાદુ શોધતા હતા. તેમને સાધના કરવાની ઈચ્છા ન હતી, પરંતુ ગુરુ બની જવાની કે ધન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની આકાંક્ષા હતી.
એવી આકાંક્ષા જો સહેલાઈથી સંતોષાતી હોય તો પછી સાધનાની અઘરી ઝંઝટમાં શા માટે પડવું? બંને યુવકો અધિકારી નીવડતા તેમનો યોગી ગુરુ સાથે અનુબંધ રચાયો. તેઓ સાચા અર્થમાં જિજ્ઞાસુ હતા, તેથી યોગી ગુરુએ તેમને અધ્યાત્મ સાધના શીખવી. જ્યાં સુધી તમારી યોગ્યતા જણાય નહીં ત્યાં સુધી સદગુરુ, યોગી ગુરુ તમને ક્યારેય પોતાની જે ગુપ્ત ચાવી છે ક્યારે શીખવતા નથી. આગળ કહે છે કે શિષ્ય ગુરુ ચિંધે તેમ કરું. ગુરુ જેમ કહે તેમ શિષ્ય કરું. તો આગળ શું ઘટના ઘટે છે જોઈશું. સદગુરુની પ્રાપ્તિ થઈ જાય એટલે આપોઆપ શિષ્યનો ઉદ્ધાર થઈ જતો નથી. શિષ્ય ગુરુ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા રાખી તેમના ઉપદેશોમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ અને સર્વદા તેમની સેવા શુશ્રુષામાં રત રહેવું જોઈએ. સાથે સાથે ગુરુએ દર્શાવેલી પદ્ધતિ અનુસાર નિયમિત સાધના પણ કરતા રહેવી જોઈએ. અહીંયા શબ્દ શું વાપર્યો છે? સદગુરુ. ગુરુ શબ્દ નથી વાપર્યો, સાંભળી લેજો કે સદગુરુ. સદગુરુ કહે તે. સાથે સાથે ગુરુએ દર્શાવેલી પદ્ધતિ અનુસાર નિયમિત સાધના પણ કરતા રહેવી જોઈએ. આ પ્રમાણે વર્તનાર શિષ્યનો ઉદ્ધાર અવશ્ય થાય છે. પરંતુ જો શિષ્યને ગુરુ પ્રત્યે પૂરી શ્રદ્ધા હોતી નથી તો તેને ગુરુના ઉપદેશમાં પણ વિશ્વાસ નથી બેસતો. આવો અનધિકારી શિષ્ય સાધના માર્ગે પણ પર્યાપ્ત સફળતા મેળવી શકતો નથી. હવે કહે છે કે શિષ્યના પ્રકારો. શિષ્ય કેવા પ્રકારના હોય છે એના વિશે જાણીશું. તો સામાન્ય રીતે સાધક બનવાની ઈચ્છા ધરાવતા શિષ્યો 3 પ્રકારના જોવા મળે છે. એક હંસ જેવા, બીજું બગલા જેવા અને ત્રીજું કાગડા જેવા. તમને એમ થશે કે આવા કેવા? તો ગુરુજીએ આપણી કેટેગરી પણ આમાંથી નક્કી થઈ જાય કે આપણે આમાંથી કઈ કેટેગરીમાં આવીએ છીએ. આ સાંભળશો એમ ખબર પડશે. તો આપણે પહેલી કેટેગરીમાં છીએ તો બેસ્ટ, બીજીમાં છીએ તો મધ્યમ અને ત્રીજીમાં છીએ તો અધમ. તો આપણે જેમાં છીએ તો એમાંથી પ્રગતિ કરતા 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 ઉચ્ચતમ સાધક બનીએ, ઉચ્ચતમ શિષ્ય બનીએ. હંસ જેવા, બગલા જેવા અને કાગડા જેવા. આમાંનો પહેલો પ્રકારનો એટલે કે હંસ જેવો શિષ્ય એટલે કે સત્શિષ્ય અથવા અધિકારી શિષ્ય કહેવાય. આવો શિષ્ય અંતઃકરણથી સાત્વિક તથા બાહ્યાચારથી પણ પવિત્ર રહેણી કરણી ધરાવનાર હોય છે. આવો શિષ્ય સાધુ બનવા માટે સર્વથા અધિકારી ગણાય. બીજા પ્રકારનો એટલે કે બગલા જેવો શિષ્ય બગ ભગત હોય છે. તે બાહ્યાચરણથી તો પવિત્ર હોવાનો દેખાવ કરતો હોય છે, પરંતુ અંતઃકરણથી મલિન વૃત્તિ ધરાવતો હોય છે. મુખ મેં રામ બગલ મેં છુરી ધરાવતો શિષ્ય. આ શિષ્ય નિંદક અને ઠગારી વૃત્તિ ધરાવતો હોય છે. આવો શિષ્ય અનધિકારી ગણાય છે અને સાધુતા માટે સુપાત્ર મનાતો નથી. ત્રીજા પ્રકારનો એટલે કે કાગડા જેવો શિષ્ય એ અંતઃકરણથી મલિન તેમજ બાહ્યચરણથી પણ અપવિત્ર જ હોય છે. તેનું આંતર અને બાહ્ય અશુદ્ધપણું જ તેને અનધિકારી ઠેરવવા માટે પૂરતું છે. હવે આ જે 3 પ્રકારના શિષ્યો કયા, હંસ જેવા, બગલા જેવા અને કાગડા જેવા, તો એનું એક ઉદાહરણ આપ્યું છે ગુરુદેવે અહીંયા કે આ સંબંધમાં એક ઉદાહરણ કહું છું. એક જ્ઞાનનિષ્ઠ તપસ્વી ગુરુ એક સરિતાના કિનારે નાનકડો આશ્રમ બનાવીને સાધના કરતા હતા. તેમની પાસે આસપાસના વિસ્તારમાં વસતા લોકો અવારનવાર સત્સંગ કરવા અને યથાયોગ્ય સેવા કરવાના ઉદ્દેશથી આવતા જતા હતા. ક્યારેક જિજ્ઞાસુ વ્યક્તિઓ તેમના શિષ્ય બની સાધના શીખવાના હેતુથી પણ આવતા હતા. ગુરુ આવા શિષ્યોને થોડો સમય આશ્રમમાં રહીને સેવા તેમજ સાધના કરવાની તક આપતા હતા. તે મુજબ નિરીક્ષણ કર્યા પછી પોતાને યોગ્ય લાગે તો બ્રહ્મચારી કે સંન્યાસી કે અન્ય પ્રકારની દીક્ષા આપતા હતા. દીક્ષાર્થી સાથે પ્રશ્નોત્તરી કરી કે વાર્તાલાપ કરીને તેની પાત્રતાની પણ પરીક્ષા કરી લેતા હતા. એક વખત આ ગુરુ પાસે 3 જિજ્ઞાસુઓ સાધના શીખવા અને દીક્ષા ગ્રહણ કરવાના હેતુથી આવ્યા. ગુરુએ તેમને દરેકને કહ્યું, તમારો પરિચય આપો, ક્યાંથી આવ્યા, કોણ છો અને આશ્રમમાં આવવાનું પ્રયોજન શું છે? એક જિજ્ઞાસુએ કહ્યું, હું ફલાણા ગામથી આવું છું, મારું નામ મોકુલ છે, હું મારા જીવનમાં લાભાર્થે આપની પાસેથી કંઈક શીખવાની ઈચ્છાથી આવ્યો છું. બીજા જિજ્ઞાસુએ કહ્યું, હું ફલાણા શહેરથી આવું છું, મારું નામ બલાક છે, હું આપની પાસેથી કંઈક એવી વિદ્યા શીખવા ઈચ્છું છું કે જેની નિપુણતા બહુ થોડી વ્યક્તિઓ ધરાવતી હોય. ત્રીજા જિજ્ઞાસુએ કહ્યું, ગુરુજી, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એવા પ્રશ્નોનો સાચો ઉત્તર મેળવવાથી જ હું અહીં આવ્યો છું. ખરેખર હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું એની મને સાચી જાણકારી નથી.
આ પ્રશ્નોનું નિરાકરણ મેળવવા આપનું માર્ગદર્શન આવશ્યક સમજું છું. આપ મને તે માટે જરૂરી સાધના શીખવવા કૃપા કરો એવી હાર્દિક પ્રાર્થના કરું છું. ગુરુએ પૂછ્યું, તારું કઈ નામ તો હશે ને? જિજ્ઞાસુએ કહ્યું, જી હા, લોકો મારા આ પંચભૌતિક શરીરને ધીમત નામથી ઓળખે છે. ગુરુએ ત્રણેય જિજ્ઞાસુઓને કહ્યું, સારું, તમે ત્રણેય અહીં આશ્રમમાં રહો. હું તમારી યોગ્યતા પ્રમાણે માર્ગદર્શન આપીશ. તે પછી દીક્ષા આપવા અંગે વિચારીશ. ત્રણેય જિજ્ઞાસુઓ ગુરુને સવિનય પ્રણામ કરીને ચાલ્યા ગયા. ત્રણેય જિજ્ઞાસુઓ ચાલ્યા ગયા પછી ગુરુ વિચારવા લાગ્યા કે આમાંનો કોણ કેટલી લાયકાત ધરાવે છે તે નક્કી કરવા તેમની શી પરીક્ષા કરવી. થોડી વારમાં તેમણે કિમિયો વિચારી લીધો. હવે જિજ્ઞાસુઓનું પરીક્ષણ એ આપણે હવે હમણાં લિંક પૂરી થઈ જશે તો હું બીજી લિંક તમને મોકલું છું. એ પહેલા જેને પણ ભજન ગાવાનું હોય એ લોકો મને જણાવશે.